હેલો નમસ્તે મિત્રો આજે આપણે વાત કરીશું કપાસ મુરઝાય છે, સુકાય છે અથવા તો નમી ગયો છે તો આ બાબતે શું કરવું જોઈએ। તો આજના વિડીયોમાં આપણે સંપૂર્ણ વાત કરીશું। વિડીયો અંત સુધી જોતા રહેજો। નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। તો ચલો મિત્રો આજના વિડીયોની શરૂઆત કરીએ। ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં વધારે વરસાદ અને પવનના કારણે કપાસ નમી ગયો છે, પડી ગયો છે। વધારે પાણી ભરાવાના કારણે કપાસ મુરઝાય છે તો આ સમયે અમુક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ। જેમ કે વધારે વરસાદના કારણે જમીન દબાઈ ગઈ છે। ઘણા બધા વિસ્તારમાં ધાબળનો વરસાદ પડ્યો છે એવું પણ કહેવામાં આવે છે। આના કારણે પાણી ભરાઈ રહે છે અને મૂળ સુધી ઓક્સિજન પૂરતો મળતો નથી। આમ ઓક્સિજન પૂરતો ન મળવાના કારણે કપાસ મુરઝાઈ જાય છે અથવા તો સુકાઈ જાય છે। તો આ સમયે શું કરવું જોઈએ? તો વરસાદ બંધ થતાની સાથે એમોનિકલ પ્રકારના ખાતરો નાખવા જોઈએ। જેમ કે ગુજરાતમાં એમોનિયમ સલ્ફેટ મોરસિયા તરીકે ઓળખવામાં આવે છે। સાથે સાથે જેમ પાણીનો નિકાલ થાય એવી જ રીતે પાછળથી પાલર પાણી આપી દેવું જોઈએ, એટલે કે જે જમીન કડક થઈ ગઈ છે એ સોફ્ટ થશે। એવી જ રીતે વરાપ થાય એટલે સારા જે આડા પડી ગયેલા છોડ છે એમને ઊભા કરી અને પગથી દબાવવા જોઈએ। આ કારણે અમુક કપાસ સુકાઈ પણ જશે। હવે સુકાઈ જાય પરંતુ એ ફરી એમાંથી ફૂટ નીકળવાની શક્યતા મોટાભાગે જોવા મળે છે। પરંતુ જે એમોનિકલ પ્રકારના ખાતરો નાખે છે એમની સાથે ફંગીસાઇડ આપવું જોઈએ। જે મિત્રો ડ્રેન્ચિંગ કરીને આપી શકતા હોય એમના માટે પણ સારી રીતે ફાયદાકારક છે। તો એમાં છે કે 2-3 પ્રકારની દવાઈઓ જોવા મળે છે, જેમાં કોપર ઓક્ઝીક્લોરાઇડ છે 50%, એ પણ આપી શકાય। એવી રીતે મેન્કોજેબ અને કાર્બેન્ડેઝિમ એટલે કે આપણે સાફ પાવડર તરીકે ઓળખવામાં આવે છે, આનો પણ વપરાશ કરવો જોઈએ। આના કારણે કપાસમાં ફૂગ લાગવાના પ્રોબ્લેમ ખૂબ જ ઓછા જોવા મળશે અને ફરીવાર ગ્રો થવાની શક્યતા વધારે જોવા મળશે। એવી જ રીતે વાત કરીએ જે ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂત મિત્રો, તો ઓર્ગેનિક ખેતીમાં વાત કરીએ તો મોટાભાગે આ પ્રોબ્લેમ ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળે છે। કારણ કે જે જમીનમાં પાણી નિતાર થઈ ગયું છે, સાથે સાથે પાણી ખૂબ ભરાવાના પણ પ્રોબ્લેમ ઓછા જોવા મળે છે। તો હવે જે લોકોને કાળી જમીન છે, ચીકણી છે અથવા તો પાણી ભરાઈ રહ્યા છે તો એમના માટે પાણીનો નિકાલ કરવો જોઈએ। સાથે સાથે માઇક્રોરાઇઝમાં કરીને બેક્ટેરિયા છે એમનો પણ વપરાશ કરવો જોઈએ। આના કારણે સારામાં સારી રીતે ગ્રોથ થઈ શકે। તો આજની વિડીયોમાં એટલી બાબતો પૂરતી છે। જે મિત્રોને આ કપાસ નુકસાન થયું છે એમને આ કરવો જોઈએ। સાથે સાથે એમના વિસ્તારને ધ્યાનમાં રાખીને આ બાબતોને અનુકરણ કરવું જોઈએ। ચલો મળીએ નવા આઈડિયા સાથે। આભાર।